આગામી બજેટમાં ખેત ઓજારો પર જીએસટી હટાવવા દક્ષિણ ગુજરાતના ખેડૂતોની માંગ છે। વધુમાં ખેડૂત આગેવાન જયેશ પટેલે કહ્યું, ખેતી પશુપાલનના સંસાધનો માટે બજેટમાં મોટી રકમ ફાળવવી જોઈએ। દેશની અંદર ખેતી કરીને પોતાનું ભરણ પોષણ કરતા ખેડૂતો લાખોની સંખ્યામાં છે। સરકાર જ્યારે ખેડૂતોના હિતમાં નિર્ણય લે છે ત્યારે ખેડૂતોને આર્થિક લાભ થતો હોય છે। આગામી બજેટમાં ખેત ઓજારો પર જીએસટી કાઉન્સિલમાં ખેત ઉત્પાદનમાં વપરાતા સાધનો પર જીએસટી હટાવવાની માંગ ઉઠી છે। આ અંગે ખેડૂત આગેવાન જયેશ પટેલે જણાવ્યું, ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં રેકોર્ડ બ્રેક 1 લાખ ટ્રેક્ટર વેચાયા છે। દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો મુખ્ય પાક શેરડી છે। ખેડૂતો ખાંડની ઉપજ 42 રૂપિયા પ્રતિ કિલો થાય તેવી માંગ કરી રહ્યા છે। ખેડૂતોની આવક બમણી કરાવી હશે તો ઉત્પાદન ખર્ચ ઘટાડવો પડશે। ખેડૂતોની પાક લોનની મહત્તમ મર્યાદા 5 લાખ રૂપિયા કરવી જોઈએ તેમજ જીએસટી મુક્ત ખેતી વ્યવસ્થા ખેડૂતો ઈચ્છી રહ્યા છે। ખેતી પશુપાલનના સંશોધનો માટે બજેટમાં ખૂબ જ સારી રકમ ફાળવવી જોઈએ તો આ જ દરેકનો સમૃદ્ધ વિકાસ થશે। સરકારે ફુગાવાનો દર ભાવ વધારાને ધ્યાને રાખી પાક ધિરાણની રકમ ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા કરવી જોઈએ। જયેશ પટેલ, ખેડૂત આગેવાન। આવતીકાલે દેશનું બજેટ જાહેર થઈ રહ્યું છે અને સ્વાભાવિક છે કે જ્યારે મહત્તમ વસ્તી ખેતી અને ગામડા પર આધારિત હોય ત્યારે ખેડૂતો ખૂબ જ અપેક્ષા રાખી રહ્યા છે। દેશના ખેડૂતોને અપાતું ધિરાણ 2006-07માં જે કિસાન ક્રેડિટ કાર્ડ છે, કેન્દ્ર સરકાર લગભગ એમાં 3% જેટલી વ્યાજની રાહત સાથે 3 લાખની મર્યાદામાં શરૂઆત થઈ હતી। આજે લગભગ એને 18 વર્ષ થઈ ગયા છે અને એ સમયગાળામાં લગભગ ખેર માટે ખાતર, ડીઝલ, મજૂરી ખૂબ જ મોંઘા થયા છે। એટલે અમારી ખાસ વિનંતી છે કે ફુગાવાને ધ્યાન રાખીને આગામી દિવસમાં જે કિસાન ક્રેડિટ કાર્ડની જે મર્યાદા છે એ 5 લાખ કરવામાં આવે અને ખાસ કરીને રાજ્ય સરકાર પણ ગુજરાતમાં જ્યારે 4% રાહત આપતી હોય ત્યારે સ્વાભાવિક છે ખેડૂતનો ખૂબ જ મોટો ફાયદો આ કિસાન ક્રેડિટ કાર્ડથી થતો હોય છે। એટલે અમારી જે માગણી છે કે 5 લાખ રૂપિયાના કિસાન ક્રેડિટ કાર્ડની જે રીતની મર્યાદા છે એ લંબાવવામાં આવે। સાથે સાથે તમે જોઈ જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાત એ મુખ્ય શેરડીનો પાક છે અને જે રીતે શેરડી ઉત્પાદકોના જે રીતે એમએસપીના ભાવો વધી રહ્યા છે એના અનુસંધાનમાં કેન્દ્ર સરકારની જે ખાંડની લઘુત્તમ જે એમએસપીની જે કિંમત છે લગભગ છેલ્લા 2019 પછી વધી નથી। તે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે કે ખાંડની જે એમએસપીની લઘુત્તમ કિંમત પ્રતિ કિલો 42 રૂપિયા થાય અને એને કારણે સ્વાભાવિક છે ખેડૂતોનો ખૂબ જ મોટો ફાયદો થઈ શકે એમ છે। સાથે સાથે પશુપાલનનો પણ ખૂબ જ મોટો વ્યવસાય છે ત્યારે પશુપાલન અને ખેતી માટે પણ ખૂબ જ મોટી અપેક્ષાઓ ખેડૂતો રાખી રહ્યા છે અને ખાસ કરીને સૌથી વધારે જે મુદ્દો ખેડૂતોને પડસી રહ્યો છે જીએસટીનો, જે ટ્રેક્ટર અને ખેતી સાધનો ઉપર અને ખાસ કરીને જંતુનાશક દવા ઉપર જે જીએસટી વધારે વધારે જે લડાયો છે એ સંપૂર્ણ નાબૂદ થાય અને ખાસ કરીને જીએસટી મુક્ત ખેતી વ્યવસ્થા થાય એ દિશાના ખેડૂતો ઈચ્છી રહ્યા છે અને ખાસ કરીને દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે રીતે ખેડૂતોની આવક બમણી કરવા માટેના જે રીતે યોજનાઓને ખાસ કરીને કિસાન સન્માન નિધિ ખૂબ જ ખેડૂતોને લાભકારક બની રહી છે। એમાં પણ ખેડૂતો જે 6,000 રૂપિયાનો જે હપ્તો આપવામાં આવી રહ્યો છે વર્ષમાં એને પણ વધારવાની ખેડૂતો ઈચ્છા રાખી રહ્યા છે। અમને ચોક્કસ વિશ્વાસ છે કે ખેડૂતોની જે આવક ડબલ કરવામાં કેન્દ્ર સરકાર જે યોજનાઓ મૂકી રહી છે એના અનુસંધાનમાં બજેટમાં ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થવા અમે આશા રાખી રહ્યા છીએ।